ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકીનો જે વિવાદ છે તે ઘણા દિવસોથી ચાલી રહ્યો છે। ત્યારે કલેક્ટર કોડીનાર સ્કૂલના પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દા ઉપર બોલ્યા હતા। દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે હું કામ કરી અને કોઈ ઉપકાર નથી કરતો, પગાર લઈ રહ્યો છું, મને ટીકાઓ પણ મળે છે। હું સોમનાથ મહાદેવનો નાનો એવો ગણ છું, મહાદેવે ઝેર પી લીધું હતું, થોડું તો હું પણ પચાવી લઈશ। ડીઓ અમુક પાર્ટીમાં બોલતા પણ એને મનમાં એક સાહેબ અમને અમે નાના પાટલ અમને પહેરાવે જ રાખે, ડીપીઓ કે અમને પહેરાવે જ રાખે, ડીપીઓ કરીએ તો તમે ડીઓ ના આપી, શિક્ષણ જ છે ને એ તો આચાર્યને આપી, જિલ્લા પંચાયત ઇરિગેશન નો તો સ્ટેટ ઇરિગેશન ને આપી, ડીએમએફ માં કલેક્ટર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો, છતાં એને આપી કે તમે કરો, સ્ટેટ વાળા છે કરો। આપણે બીચ ઉપર કહું છે તો સ્ટેટ ઇરિગેશન કરશે, હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે, કોઈ ના નથી પાડતું, બધા કરે। આ સીઓ ના નથી પાડતો, ટીડીઓ ના આવે, કોઈ ના નથી પાડતું, બરોબર। હું કોઈ તમને કાંઈ થાય તો મારી જવાબદારી। હું સોમનાથ મહાદેવનો ગણ છું, થોડું ઝેર તો હું પી શકીશ। તો શું છે આખો વિવાદ, તેની પર નજર કરીએ તો ભાજપના નેતાનો કલેક્ટર સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ છે। ગીર સોમનાથ કલેક્ટરના ભ્રષ્ટાચારની તપાસ કરાવો તેવું દિનુ સોલંકીએ કહ્યું હતું। દિગ્વિજયસિંહ જાડેજા સોમનાથને લૂંટનાર આધુનિક ગજનવી હોવાનો આરોપ, કલેક્ટરે ચોપાટીના કોન્ટ્રાક્ટમાં 1 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના 30 કરોડ રૂપિયા લાગતા વળગતાઓને આપ્યા છે। સસ્તા અનાજની યોજનામાંથી 15 લાખનો હફતો કલેક્ટરને જાય છે। વેરાવળ સૂત્રાપાડાની જેટીના કોન્ટ્રાક્ટર પાસેથી હફતા લેવાનો આરોપ લગાવ્યો છે। કાદુભાઈ અને મુકેશ રૂપારેલિયાને હેરાન કરી અને પૈસા પડાવ્યા હોવાનો આરોપ છે। ન્યારી ડેમ પાસેના કલેક્ટરના ફાર્મની સરકાર તપાસ કરાવે તેવું પણ તેઓએ કહ્યું હતું। સાથે સરકાર તપાસ કરાવો નહીં તો અમે હાઈકોર્ટમાં જઈશું। ભાજપના જ નેતાનો કલેક્ટર સામે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ છે અને તેને જ લઈ અને અત્યારે હાલ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। આ સાથે જ ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। શું આખરે આ વર્ચસ્વની લડાઈ છે તેવી એક ચર્ચાઓએ પણ અહીંયા જોર પકડ્યું છે અને ભ્રષ્ટાચાર માટે સતત જ્યારે અવાજો ઉઠી રહ્યા છે ત્યારે ભાજપના જ નેતાએ કલેક્ટર પર જ્યારે ગંભીર આરોપો લગાવ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે સવાલો થાય તે અહીંયા જોવા મળી રહ્યા છે। તો આ સમગ્ર મુદ્દા પર આપણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા જાણી લઈએ। કરસન બરાડ આપણી સાથે જોડાયા છે। કરસનજી, આપનું સ્વાગત છે। નમસ્તે। નમસ્તે કરસનજી, જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ગીર સોમનાથમાં અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તેજ થયો છે ત્યારે હવે તો કલેક્ટર તરફથી પણ નિવેદન આવ્યું છે, શું પ્રતિક્રિયા સૌથી પહેલા આપવી? એમાં એવું છે કે કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને સીધા ભાજપના નેતા દિનુભાઈએ આક્ષેપ કર્યો શક્તિભાઈ ઉપર કે શક્તિભાઈ અને કલેક્ટરની બેની ડીલ થઈ। આ મુદ્દો અમારા માટે હતો અને એના માટે મેં પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી। અમારે શું લેવા દેવા, અમારી સરકાર નથી, કલેક્ટર ભાજપના, નેતા ભાજપના, અમે તો એ વાતમાં ક્યાંય છે જ નહીં। પણ કલેક્ટરની વાત આવે, કલેક્ટરે જે પ્રતિક્રિયા આપી એ પ્રશાસનનું કામ કરતું હોય। અમે કોંગ્રેસ 20 વર્ષથી કે આખા ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે, કોઈ ધ્યાન આપતું નથી। આજે એક જગદીશભાઈ કરીને કોઈ પત્રકારે કીધું કે પેલા ત્યાં સભા એક દિનુભાઈની થવાની હતી અને પછી કલેક્ટરે સભા ન થવા દીધી અને શક્તિભાઈની સભા ત્યાં કરી। એ મુદ્દો તદ્દન ખોટો છે। એ પત્રકારને પણ એની માહિતી નથી, કારણ કે અમારી મંજૂરી લઈ ગયેલ હતી જે ગોંદરા ચોકમાં જે સભાની, એ સભામાં રાત્રે ભાજપના મિત્રો, સવારે સભા હતી ને રાત્રે ભાજપના મિત્રો એના ભાજપના બધા પતકડા ચોંટાડી ગયા અને અમે ચૂંટણી પંચને કીધું ને ચૂંટણી પછી સવારે એ બધી હટે અને શક્તિભાઈની સભા થઈ। અમારા માટે એ મુદ્દો જ નથી। અને ખાન ખનીજની જે વાત કરે તો ખાન ખનીજ તો અટકવી જ જોઈએ।
ખાન ખનીજના માફિયા બેફામ છે, ભ્રષ્ટાચાર ગુજરાતમાં બેફામ છે, કોંગ્રેસ કેટલી બધી આંદોલન કરે, ઉપવાસમાં ઉતરે, બધી વાતમાં, છતાં પણ કોઈ જવાબ તો આપતું જ નથી. જી જી બિલકુલ. પણ કરસનભાઈ, અહીંયા જ્યારે આખી વાત સામે આવી છે, સપાટી પર આવી છે, ત્યારે આ મુદ્દાને લઈ અને કોંગ્રેસ પણ ઘણા સમયથી કહી રહી હતી, ભ્રષ્ટાચારની બૂમો કોંગ્રેસ પણ પાડી રહી છે, ત્યારે હવે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? અમારે તો જોવાનું છે કે ભાજપ શું કરે. હવે ભાજપને અત્યારે ખબર પડી કે તંત્ર અત્યારે ભ્રષ્ટાચાર કરે. જી, પણ કરસનભાઈ, આપને શું લાગે છે, આમાં બીજેપીના નેતા સાચા છે કે પછી કલેક્ટર સાચા છે? કારણ કે કલેક્ટર તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે હવે તો. કલેક્ટર એની કામગીરી કરે, બીજેપીના નેતા એમ કીધું કે ડિમોલેશન કલેક્ટરે કર્યું, તો ડિમોલેશન કર્યું ને 1 વર્ષ દિવસ થયું, ત્યારે કોંગ્રેસ બધીમાં જ્યાં જ્યાં ડિમોલેશન ગયું ત્યાં ગરીબ માણસોને ત્યાં થયું, ત્યાં પણ બધીને મળવા ગઈ હતી, એના દુઃખમાં ભાગ લેવા ગઈ હતી. ભાજપનો તો એક નેતા પણ ત્યારે પણ નતો ગયો. તો અત્યારે શું, અત્યારે તમે 1 વર્ષથી પછી જાયગા ડેમોલેશનમાં? જી, તો કરસનભાઈ, આની પાછળ આખરે શું રંધાઈ રહ્યું છે, આપનું શું માનવું છે? હવે તો એ દીનુભાઈને ખબર ને કલેક્ટર સાહેબને ખબર ને ભાજપ સરકારને ખબર. ભાજપ સરકાર કેટલું શું ધ્યાન રાખે, કઈ રીતે તંત્ર, કઈ રીતે એના નેતાઓ, એને જોવાનું છે. અમારું તો કોઈ તંત્ર પણ કોઈ સાંભળતું નથી. જી, કોંગ્રેસના એક પણ કાર્યકરનું ક્યાંય આખા ગુજરાતમાં કોઈ તંત્ર કે કોઈ સાંભળતું નથી. જી, તો પછી કરસનભાઈ એવું માનો છો કે કોંગ્રેસ જે વિરોધ કરે છે એની ક્યાંય અસર તો જોવા મળતી નથી? હવે એક વાત ગુજરાતમાં સ્પષ્ટ થઈ ગઈ છે કે જો સત્તાધારી પક્ષના લોકો આવીને જ કોઈ વાત ઉજાગર કરશે તો જ પગલાં લેવાશે, બાકી વિપક્ષ તરીકેની ભૂમિકામાં હવે કોંગ્રેસનું તો કશું જ ઉપજવાનું નથી. જે રીતે આપ કહી રહ્યા છો કે અમારું તો કોઈ સાંભળતું જ નથી, તો વિપક્ષની ભૂમિકા આટલી નબળી કઈ રીતના ચાલે? એનું કારણ છે કે માનો કે અત્યારે મારો દીનુભાઈએ એવું કીધું કે શક્તિભાઈ અને કલેક્ટર બેની સાંઠગાંઠ છે, એવું કીધું. પણ અમારી સરકાર જ નથી, કલેક્ટર માનો કે અમારી સાથે હોય એવું કઈ રીતે તમે? પછી તો મુદ્દો જ નથી. જી, તો પછી કરસનભાઈ, આ પ્રકારના આક્ષેપો શું પાયા વિહોણા આપણે ગણવા જોઈએ? આક્ષેપોમાં બધા પાયો વેહોણા ગણવાની જરૂર નથી. તપાસ કરો, સરકાર તપાસ કરે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જી, આભાર કરસનભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર મુદ્દા પર